વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે કડવો મેથીનો સંભારો બનાવશું. એના માટે આપણે પેન લીધું છે. હવે ગેસ ઓન કરશું. હવે એમાં આ 1 વાટકી મેથી લીધેલી છે, સૂકી મેથી. એને થોડી વાર માટે પેન ગરમ થાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખવાનો, પછી સ્લો ગેસે શેકવાની. તો ચાલો આપણે એને શેકી લઈશું. ફૂલ ગેસ હોય ત્યારે થોડું તરત ચલાવવાનું, બાકી મેથી બળી જશે તો મેથી કડવી લાગશે. હવે મેથીનો ગેસ આપણે સ્લો કરી દીધો છે, કારણ કે આપણું પેન સરસ ગરમ થઈ ગયું છે. હવે સ્લો ગેસે મેથી શેકી કાઢશું. મેથી શેકાઈ જશે એટલે થોડી કડકડી થઈ જશે. એકદમ બ્રાઉન કરી નથી દેવાની. મેથીનો કલર એઝ ઇટ ઇઝ જ રાખવાનો, ખાલી એમાંથી પાણી ઉડી જાય. ફૂલ ગેસે 2 મિનિટ અને સ્લો ગેસે 2 મિનિટ આપણે શેક્યું. આપણી મેથી બહુ સરસ શેકાઈ ગઈ છે. હવે હજી આપણું પેન ગરમ હશે એટલે આપણું એમાં શેકાતી રહેશે. આને એકદમ ઠંડી થવા દેવાની. અને ગરમ પેનમાં જ ઠંડી થવા દેવાની, એટલે હજી શેકાતી રહેશે. અને એકદમ ઠંડી થઈ જાય પછી એને આપણે મિક્સરમાં ક્રશ કરશું. મેથી સરસ ઠંડી થઈ ગઈ છે આપણી, જો હાથેથી થઈ શકે એવી છે. તો આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું. આપણી મેથી ક્રશ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બહુ જ ભૂકો નથી કરવાનો, થોડી આખી પાખી રહે એવી રીતના કરવાની. એને આપણે એક બાઉલમાં લઈ લઈશું. હવે આમાં જે બીજા મસાલા નાખવાના છે એ આપણે નાખી દઈશું. સૌ પ્રથમ મીઠું નાખશું, 3 ચમચી જેટલું. ત્યારબાદ ધાણા જીરું 3-4 ચમચી જેટલું. એકદમ થોડી હળદર, થોડી હિંગ નાખવાની, 1 ચમચી નાની જેટલી. એક ચમચી જેટલું સંચળ પાવડર એડ કરવાનો. હવે એને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો આપણો મેથીનો સંભારો તૈયાર છે. મેથીનો કડવો સંભારો પણ કડવો જરા પણ લાગતો નથી. તમે ઘી, ભાત અને એની ઉપર છાંટીને સરસ લાગે છે. ખાખરા ઉપર ઘી લગાડી એની ઉપર આ લગાવો તો સરસ લાગે છે. દાળ ભાતની સાથે પણ ખૂબ સરસ લાગે છે. તો તમે લોકો પણ ટ્રાય કરજો અને કહેજો કે કેવું લાગ્યું. અને હેલ્થ બેનિફિટ પણ ખૂબ સારો છે. તમારે જમવામાં સ્વાદ સાથે કડવાણી પણ પેટમાં જતી રહે. એને સરસ મજાની આપણે બોટલમાં ભરી દઈશું.
તો આપણો મેથીનો સંભારો તૈયાર છે. તમે લોકો ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં લખજો કે કેવો લાગ્યો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.